કુંવર પ્રધાનજી જી મહારાજા શું મને આજે સપનું આવ્યું હતું સાચે દ્વારકા કુંવર દ્વારકા જવાના છે? મને પણ આ વાતની જાણ નથી. હું કુંવરને જ બોલાવેલો છું. હા કુંવરને બોલાવો પ્રધાનજી. અરે આજ પર ધોન બોલાવે કુંવર આવજો રે. ₹100 રોમ ભરું છે. અરે પ્રધાનજી, અરે જી કુંવર, શા માટે મને બોલાવે? અરે તમને તમારા પિતાશ્રી બોલાવે છે કુંવર. અરે પિતાશ્રીને મારા અભિનંદન છે. અભિનંદન છે કુંવર. પિતાશ્રી શા માટે મને બોલાવે? કુંવર મને રાતે સ્વપ્ન આવ્યું છે સાચે તમે દ્વારકા જવાના છો? અરે બાપુ, જે તમને સપનું આવ્યું એ વાત સત્ય છે અને મારે દ્વારકા જવાનો સમય થઈ ગયો છે, માટે હસ્ત મોઢે તમે મને વિદાય કરજો. કુંવર, હું લાગણી અને માયામાં એટલો અંધ બની ગયો છું કે મારી જીભ તમને રજાઓ આપતો ઉપરથી પણ નથી. અરે દ્વારિકામાં આતેલા કર ધીરે હે દ્વારિકામાં આતેલા કર. આજ વચનાની બાવો અજમલ રાજી હોજી. એ પલ યાદ કરો, એ સમય યાદ કરો અને તમે અત્યારે બાબુ વિલંબ ના કરો. હવે મારી જોડે એક ગરીબનો પણ ટાઈમ નથી. અને જ્યારે તમારું અજ્ઞાનનું ભાગવા માટે તમે દ્વારકા આવ્યા અને દ્વારકાનો નાથ વચને બંધાણો અને હરે હાથો પિતા નકરંગ અવતાર
હવે બાપુ તમે એમ કહો છો કે નહોતો લેવો જીવન ઘેર અવતાર. અરે બાપુ આ તો એક માયાનો મોહ છે. તમે પ્રજા હમ લમણું કરો. અરે બાપુ તમે એક રાજા છો અને રાજાને રૈયતની જરૂર છે, માટે તમે પ્રજા હમ જોઈને કરો. અરે બાપુ તમારે કે મારે એક ના એક દિવસ તો જવાનું જ છે. અને બાપુ મને નહોતી ખબર કે જ્યારે મારો સમય આવશે ત્યારે બાપુ તમે આવો સ્વાર્થ બનશો. અરે આ કાળા માથાનો માનવી છે, વચન આલીને ફરી જાય, જ્યારે એમનું કામ થઈ જાય અને જ્યારે એમનો સ્વાર્થ ભરાઈ જાય એટલે કહે છે, હરે માનવ જોને સ્વાર્થી કહેવાય. ઓ ધીરે માનવ જોને સ્વાર્થી કહેવાય. આજ સ્વાર્થી બન્યા રે મારા બાપુ તમે. હરે માનવ જોને સ્વાર્થી કહેવાય. ઓ ધીરે માનવ જોને સ્વાર્થી તમે મને હસ્ત માટે વિદાય કરી શકશો તો તમે જઈ શકો છો. અરે બાપુ મને ખબર છે કે તમે મને હસ્ત માટે વિદાય કરી શકશો, પણ મારા માતાજી છે ને કહેવાય છે કે માં કોઈ દિવસ ના કહે એના દીકરાને કે તું જા, કારણ કે ગમે જેટલો સમય થઈ ગયો હોય ને અને રાત પડી ગઈ હોય તો જ્યાં સુધી એનો દીકરો ઘરે ના આવે ને ત્યાં સુધી માં કોઈ દિવસ ના ખાય અને જાગતી જ રહે, કારણ કે માં શબ્દ એવો છે, માના તોલ કોઈના ના આવે. કહેવાય છે કે માએ માં અને બીજા વગરાના વા. આ વાત સાચી છે. અને જેને કાળજા ઉપર પથ્થર રાખીને મોટા કર્યા હોય અને જ્યારે જવાનો સમય આવે ત્યારે બાપુ મારા માતાજી મને હસ્ત માટે વિદાય ન કરી શકે. એટલે તમે મારા માતાજીને મનાવો. અરે પ્રધાનજી, અરે જીકુવર, મારા માતાજીને બોલાવો. જેવી તમારી આજ્ઞા. હરે આજ પર ગણ બોલાવે, હરે આજ પર ગણ બોલાવે, દેવી દાસી આવજો રે.
શું કામ પડે? અરે બાપુ માતાજીને બોલાવી દીધા છે. અરે બા મારે દ્વારકા જવું છે અને મારે દ્વારકા જવાનો સમય થઈ ગયો છે. માટે તમે ઘડીએ વિલંબ ના કરો અને હસ્ત મોઢે મને વિદાય કરો. અરે કુંવર, મેં તમને મારી હાથની હથેળીઓ મોટા કર્યા અને હું તમને કેવી રીતે રજા આપી શકું? અરે મને પણ આ આગળ છોડીને જવાનું મન નથી થતું માં. પણ શું કરું કે વિધાતાના લેખ ઉપર કોઈ લેખ ના મારી શકે. કારણ કે જ્યારે વિધાતા લેખ લખવા ઉતરે ત્યારે પોતે એને પણ ખબર નથી હોતી કે લેખ કોના કેવા છે. એટલે માતાશ્રી આ તો કરમનો સંગાત છે. હરે આજ દુઃખ ના દીધા રે મારી માવડી રે. બહુ વિલંબ ના કરો. કારણ કે જ્યારે સમયની જગ્યાએ છે. અને બાપુ મારી માતાજીને સમજાવો કે હસ્ત મોઢે મને વિદાય કરે. હરે હતો માતા નકરંગ અવતાર ઓજી રે હતો માતા નકરંગ અવતાર. એવો સમય રે આવશે ના થોડે ઢોલ સુરે. હરે હતો માતા નકરંગ અવતાર ઓજી રે હતો માતા નકરંગ અવતાર. એવો સમય રે આવશે ના થોડે રામ સુરે. દ્વારિકામાં આપેલા કર ઓજી રે દ્વારિકામાં આપેલા કર. આજ વચન નિભાવાય જમલ રાજવી ઓજી. હરે દ્વારિકામાં આપેલા કર ઓજી રે દ્વારિકામાં આપેલા કર. આજ વચન નિભાવાય જમલ રાજવી ઓજી. સતી કુંવરને રજાઓ આપો. અરે કુંવર, તમે જઈ શકો. હરજી કુંવર હરજી પાથીને બોલાવો. જેવી તમારી આજ્ઞા. હરે આજ પર ધન બોલાવે હરજી પાટિયા જોડે આવજો રાજાને દરબાર. હરે ધન બોલાવે હરજી પાટિયા જોડે.
અરે હાજી ભાતી તમને અમારા કુંવર બોલાવે છે. કુંવરને નમસ્કાર છે. નમસ્કાર છે. કુંવર આજે મોડી રાતે બોલાવવાનું કારણ? અરે હરજી ભાતી મારે દ્વારકા જવું છે. દ્વારકા જવું છે? હા. ભલે દ્વારકા જાઓ, ભલે જાઓ. અને પોખરણમાં કોણ રહે છે? 3 જણા અમે રહ્યા છીએ. હવે 3 જણાને આથી વ્યાધિને ઉપાધિ આ તો સારી જગતમાં છે. અરે તમારા ગયા પછી કોઈ વ્યક્ત ઉપાધિ આવે તો અમે અરજ કરીએ તો આવશો ને? હા, તમારા ઉપર કોઈ પણ સંકટ આવે તો મને યાદ કરજો, હું અવશ્ય આવે. આ મારું વચન છે. જરૂર. અને આ ધર્મનો નેજો છે એને હંમેશાના માટે ફરક તો રાખજો અને ભજન કીર્તન કરતા રહેજો. જરૂર. હરે આજ પોકરણ ગઢ સોરીના રોમ દેવ ચાલિયા રે. જાને દુવારી કોની વાત, પોકરણ ગઢ સોરીના રોમ દેવ ચાલિયા રે. હેવા ફરે વાદળ ફરે અને ફરે નદીના પૂર. સંત સુરા બોલા કદી ન ફરે ભલે પછી અરે ભક્તરાજ, હરે વિરંગે આજે ભગવાન રામદેવજી દ્વારકા ગયા. આપણને ત્રણે પોકરણી ધરતીની પોકરણનું રાજ આપણે સુપ્રત કરી ગયા છે. એટલે આપણે બરાબર સજાગ રહેવું પડશે અને ભજન ચાલુ રાખવું પડશે. કારણ કે ભજન છે એ ઉત્તમ છે. આ ધરતી ઉપર ભજનથી જ આ ધરતી તરી આવી છે. એટલે માટે ભજન ચાલુ રાખવું પડશે. હે